સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સુરતના મૈધરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા વિધર્મીની મૈધરપુરા પોલીસે તેલંગાણા ખાતેથી ધરપકડ કરી કિશોરીને મુક્ત કરાવી છે। આ ઘટનામાં કિશોરીની આરોપીએ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું, જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડથી બચવા રહેઠાણના ઠેકાણાઓ બદલતો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મૈધરપુરા પોલીસે તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14 આઠે ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે।